હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હોપ કે તમે બધા જ મજામાં હશો ને. અત્યારે વાગવામાં થઈ ગયા છે 12 અને અમે લોકો જઈએ છીએ આલમપુર. ત્યાંથી જવાનું છે ગિયોડ અને અત્યારે પહેલા જઈશું જોગણી માતાના મંદિરે, કેમ કે આજે સન્ડે છે એટલા માટે. તો ત્યાં પહોંચી અને બધા સાથે મળાવું ને પહેલા મંદિરના દર્શન કરો. લેટ્સ ગો. તો ગાઈઝ, અમે લોકો આવી ગયા છે મંદિરે દર્શન કરવા. રીપીટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી રહેવા જાય છે, શું કહેશો? ગમશે મમ્મી વગર? ઓહો, પપ્પા અહીંયા તમારી વાત ઉપર વાહ. અને પપ્પાને છે ને અહીંયા કપાળમાં થોડું વાગી ગયું છે, બાઇક સ્લીપ થઈ ગયું હતું એટલા માટે પપ્પા પડી ગયા છે. હાય મમ્મી. હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મીનો અહીંયા થેલો પણ ભરાઈ ગયો છે અને મમ્મી પણ રેડી થઈ ગયા છે. આ તો ફૂલ ફેમિલી તમને મૂકવા આવીએ છીએ. સારું કહેવાય. ઓલે હવે ફૂલ ફેમિલી આવવું પડશે ને કહી દો. આવું તો પડશે તો ત્યાંથી જઈ આવીએ ને ફરવા ક્યાંક. યસ, ત્યાંથી ફરવા જવાનું છે, પણ ક્યાં જવાનું છે અમે અમને હાલ નહીં કહીએ. એ ના કહેવાય. પણ ત્યાંથી અમે બધા જોડે જવાના છે. અર્પિત પણ આઈ થિંક આવશે. અર્પિત આવશે ને? નહીં આવવાના તો અમને લેવા મૂકવા તો આવશે ને. અર્પિત ના આવવાનું છે. અર્પિત ના આવે તો પતી ગયું નહીં. અર્પિત ના ચાલુ મજા આવે તમે ડ્રાઈવર ના જેમ લેવા મૂકવા આવજો, પણ આવું તો પડશે જ તમારે. નહીં મમ્મી? તો પડશે તો. પપ્પા તમારે આવવાનું છે? પપ્પા તો બ્લોગ ચાલુ થાય એટલે સુન મુન બેહી જાય. પપ્પા કે આપણને નહીં ગમતું એટલે પપ્પા સુન મુન બેહી જાય છે. તો ક્યાં આવું નહીં ગમતું. અત્યારે ગિયોડ જઈએ છે ને એટલા માટે પપ્પા આવે છે, નહીં તો પપ્પા બી ના આવતા. અત્યારે અમે લોકો ખમણ અને પાતરા લેવા માટે આવી ગયા છીએ. આપણે લોકો ક્યાંય પણ જઈએ ને, જો રસ્તામાં ગાયોનું ટ્રાફિક ના મળે એ પોસિબલ જ નહીં. ગાડીનું ટ્રાફિક ઓછું જોવા મળે પણ ગાયનું વધારે જોવા મળે. હા, ગાય, ભેંસ, પછી બકરીઓ, આ બધું વધારે જોવા મળે. અત્યારે વાગવામાં થઈ ગયા છે 6 અને અમે લોકો જઈએ છીએ ગિયોડ. અમે લોકો અત્યારે પહોંચી ગયા છે ગિયોડ. દર્શન થઈ ગયા છે અને અહીંયા ટ્રાફિકમાં ફસાઈ ગયા છે અમે લોકો. તો અત્યારે મામી શું બનાવી રહ્યા છો? હાંડવો બનાવે છે આજે મમ્મી. હાંડવો અને ખીચડી નહીં. અને અત્યારે હાંડવાની તૈયારી ચાલુ છે. બોલો શું કહેશો? કશું નહીં, તમે બોલો. મામી કે તમે આવો એટલે અમારો અલગ અલગ ફરમાઈશ કરીએ છે. તમારી ફરમાઈશો પૂરી કરીએ છે. મોટા માણસો શું કહેશો? શું હતું? શું કહેશો એમ કહું છું. મારે કઈ કેવું તો કોને કેવું છે? તો પછી બોલો તો ખરી. મેં તો કેવુરબેન નો ફોન ચાલુ હોય, કાં તો કોક નો કોક ચાલુ હોય છે. બોલો, આવી બધી તમારી કમ્પ્લેન આવે છે, તમે લેટ સુધી જાગો છો, સારું લાગે છે? આ માણસ બહુ બિઝી છે, બહુ મોટા બિઝનેસમેન છે, જેને પણ કોઈ ઓર્ડર બોર્ડર આપી શકો છો. જમવામાં હાંડવો, ખીચડી અને છાશ રેડી થઈ ગઈ છે. શું બનાવીશ પણ આજની ફરમાઈશ આપણી ખીચડી. બહુ બધી ફરમાઈશ. અને બધા બેસી ગયા જમવા. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે. તો ગાઈઝ અત્યારે વાગવામાં અત્યારે છે ને એન્ડ કરી રહી છું વ્લોગ. અને અર્પિત અત્યારે બહુ હેરાન કરી રહ્યા છે અને વાગવામાં થઈ ગયા છે 11:30. અમે લોકો આવી ગયા હતા ઘરે. તો બસ ગાઈસ, આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. મળે એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.